નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સર્વેનું ઇગ્નો યુટ્યુબ પર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જે બ્લોક નંબર 1માં યુનિટ સપ્લાય એન્ડ ઇટ્સ ઇલાસ્ટિસિટી પર આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરતા હતા. એ યુનિટ નંબર 3 સપ્લાય અને 4 જે છે ડિમાન્ડ એન્ડ સપ્લાય બંનેનું દ્વારા બજાર કિંમત નિર્ધારણની વાત આપણે કરવાના છીએ. અત્યારે આપણે સપ્લાયની વાત કરવાના છીએ. વોટ ઇઝ સપ્લાય? તો બહુ પ્રાથમિક માહિતી મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપેલી. વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ સપ્લાય? ઇટ ઇઝ અ ફ્લો કન્સેપ્ટ. એટલે કે એ પ્રવાહ સંજ્ઞા છે, એ જથ્થાત્મક સંજ્ઞા નથી. જથ્થાત્મક સંજ્ઞા એ સેન્સમાં નથી કારણ કે એ કોઈ એક સ્ટોક કન્સેપ્ટનો ખ્યાલ નથી, બલકે ફ્લો કન્સેપ્ટનો ખ્યાલ છે કે બજારમાં ચાલુ બજાર ભાવે વેપારીઓની વેચવા માટેની વસ્તુ વેચવા માટેની તૈયારી. છેલ્લે મેં તમને ઇલાસ્ટિસિટી ઓફ કન્સેપ્ટની પણ સપ્લાયની પણ કન્સેપ્ટની વાત કરી હતી કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા પુરવઠામાં થતો ટકાવારી ફેરફાર. ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય is equal to delta QS by QS into 100 upon delta PS by PS or delta P by P into 100. 100 ઉડી જાય તો delta Q by delta P into P by QS. ડેલ્ટા QS ભાગ્યા ડેલ્ટા P ગુણ્યા P ભાગ્યા QS. This is the formula of elasticity of supply. બહુ સિમ્પલ ઉદાહરણથી આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ તો પ્રાઇસ ઓફ પેન રાઇસિસ ફ્રોમ 2 to 3. એક પેન, ધારો કે આ પેનની વાત કરીએ, 2 રૂપિયાથી 3 રૂપિયા, 1 રૂપિયો ભાવ વધે, સો ડેલ્ટા P ઇઝ 1 રૂપીઝ. ત્યારે એનો સપ્લાય ધારો કે માર્કેટમાં વેચાવા માટે આવે 25,000 થી 40,000 હોય, તો ડેલ્ટા QS that is 40,000 minus 25,000 that is 15,000, 15,000. તો 15,000 ભાગ્યા 1 ગુણ્યા મૂળ કિંમત 2 રૂપિયા ભાગ્યા મૂળ પુરવઠો 25,000. તો 15,000 ગુણ્યા 2 ભાગ્યા 25,000 એટલે 1.2. એનો અર્થ એવો થયો કે કિંમત વધારાની સાથે પુરવઠામાં વધારે થાય છે. એનો અર્થ કે પેનની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે છે. તો વેપારીઓની વેચવાની તૈયારી ભાવ વધારાની સાથે એ લોકોની વેચવાની ટકાવારી પદ્ધતિની રીતે અથવા તો ગમે તે મેથોડોલોજીથી ભાવ વધારા કરતા પુરવઠા વધારે છે, વધારે પ્રમાણમાં છે. તો સપ્લાય કર્વ વિથ ડિફરન્સ ઇલાસ્ટિસિટી, તો તમને હું 2 સપ્લાય કર્વ અહીંયા જે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 59 પર BECC 131 પેજ નંબર 59 બ્લોક નંબર 1 પર બતાવી છે. એમાં જો હું તમને કહું તો આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠા રેખા છે જે YX ને સમાંતર છે, સંપૂર્ણ X અક્ષને સમાંતર સંપૂર્ણ X અક્ષને સમાંતર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ પુરવઠા રેખા ગણાય. અને કિંમતમાં ગમે તેટલો વધારો કે ઘટાડો થાય, પુરવઠામાં ફેરફાર ન થાય તો શૂન્ય મૂલ્ય સાપેક્ષતા અથવા શૂન્ય પુરવઠા સાપેક્ષતા અથવા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો ગણાય. હવે આ બેની વચ્ચે ધારો કે પુરવઠા રેખા ધન ઢાળવાળી હોય છે, આ એક્સ્ટ્રીમ લેવલ પર હોતી નથી, ધન ઢાળવાળી હોય, પણ એ પુરવઠા રેખા 2 પ્રકારની હોય. ધારો કે તમને આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની ઊભી રેખા હોય તો કોઈ પણ 2 બિંદુ લઈ અને એનો y અક્ષનો રેશિયો ભાગ્યા x અક્ષનો રેશિયો લઈએ, એટલે કે અહીંયા y અક્ષ પર પ્રાઇસ અને x અક્ષ પર ક્વોન્ટિટી માપી છે. P માંથી P1 પ્રાઇસ બને ત્યારે Q માંથી Q1 પ્રાઇસ ક્વોન્ટિટી ડિમાન્ડેડ બનતી હોય તો આપણે એને એ રીતે શોધી શકીએ કે P P1 ડિવાઇડેડ બાય Q Q1. એટલે
અથવા એનો ત્રિકોણની રીતે જોઈએ તો અહીંયા તમને આ ત્રિકોણ પણ જોવા મળશે. આ એટલે કે એડી ડિવાઇડેડ બાય ડીબી, એડી ડિવાઇડેડ બાય ડીબી, વાયએક્સ ડિવાઇડેડ બાય એક્સ એક્સિસ. તો એ બે બિંદુઓ વચ્ચેનો પુરવઠાની પુરવઠા સાપેક્ષતા મળશે. હવે ધારો કે કોઈ પણ પુરવઠા રેખા એટલે કે પુરવઠા રેખા જે છે એ તમે કોઈ પણ પ્રકારની ઓરિજિનમાંથી ચાલુ થતી અથવા આ પ્રકારની બતાવો. ધારો કે વધારે મૂલ્ય સાપેક્ષ છે, આ વધારે મૂલ્ય સાપેક્ષ છે, તો એ પ્રકારની પુરવઠા રેખા અહીંયાથી ધારો કે ઓરિજિન સુધીનું ડિસ્ટન્સ ભાગ્યા ઓરિજિનથી એના ફેરફાર સુધીનું ડિસ્ટન્સ, એ બેનો ભાગાકાર તમે લો એટલે અહીંયા આર ક્યુ ડિવાઇડેડ બાય એલ ક્યુ, આર ક્યુ ડિવાઇડેડ બાય એલ ક્યુ એટલે કે એ તમને પુરવઠાની સાપેક્ષતા આપશે. હવે આ પુરવઠાની સાપેક્ષતા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા પી ઇન્ટુ પી બાય ક્યુ, એ રીતે એંગલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઝેડ. હવે એંગલ ક્યુ ક્યાં આવેલું છે અને એંગલ ઝેડ ક્યાં આવેલું છે એ બે હું તમને, એટલે આપણે બહુ સ્કૂલમાં જેવી રીતે ગુજરાતી માધ્યમમાં બા ખુ બા, ખુ ખુ ખુ, બા 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 એટલે કે બાજુ બાજુ બાજુ, બાજુ ખૂણો બાજુ અને ખૂણો ખૂણો, જે બે ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો એકરૂપ ત્રિકોણો છે. જે ત્રિકોણ બે ત્રિકોણના બાજુ ખૂણો બાજુ, બા ખુ બા, બે ત્રિકોણના બાજુઓ અનુરૂપ ખૂણો અને અનુરૂપ બાજુઓ સમાન હોય અથવા અનુરૂપ બે ખૂણાઓ સમાન હોય એ ત્રિકોણો એકરૂપ છે એવું આપણે કહીએ. તો એ પ્રમાણે ની થિયરી, એ ગણિતની થિયરીથી પણ આપણે અહીંયા કોરસ્પોન્ડિંગલી એંગલ અને એના સેગમેન્ટ એની સરખામણી કરીને એનો રેશિયો લઈને પણ આપણે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ છીએ. તો અહીંયા સ્પષ્ટ કીધું છે કે putting RQ upon LQ, that is LZ upon KZ, એટલે આ બાજુની વાત કરે છે કે આ ત્રિકોણની અંદર RQ એટલે કે અહીંથી અહીંયા સુધીનું ડિવાઇડેડ બાય LQ એટલે કે ઊભું, આ ભાગ્યા આ ઇઝ ઇક્વલ ટુ તમે આ ભાગ્યા આ કરો. એટલે બંનેના નામો હું બોલું છું LZ upon KZ, એક્સ અક્ષ પર LZ upon KZ, વાય અક્ષ પર. એ જ રીતે નીચેનું જે લાંબુ છે એ RQ ડિવાઇડેડ બાય ઊભું છે એ LQ. તો એ રીતે પણ તમે ઇઝ ઇક્વલ ટુ RQ upon OQ, RQ upon OQ એટલે કે એક્સ અક્ષને જ્યાં ટચ કરે છે પુરવઠા રેખા ત્યાંથી માંડીને R થી Q સુધીનું ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ઓરિજિનથી Q સુધીનું. એનો અર્થ એવો થાય કે આ રેશિયો આ RQ છે અને આ OQ છે, એટલે કે આ ભાગ્યા આ, એનો અર્થ કે મોટું ભાગ્યા નાનું. એનો અર્થ કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા જો વધારે ઢળતી હોય, જેમ એક્સ અક્ષને સમાંતર હોય એમ એકમ કરતા વધારે પુરવઠાની સાપેક્ષતા બને. એટલે આ જે વાત છે એ પુરવઠાની સાપેક્ષતાની વાત મેં તમને કરી. થોડું ઝડપથી આપણે એટલા માટે આગળ વધવું પડશે કારણ કે આજે મારે સાથે સાથે તમને માર્કેટ ઇક્વિલિબ્રિયમની પણ થોડી વાત, એટલે આના પછીના બ્લોકમાં જે યુનિટ 5 છે એની યુનિટ 4 જે છે આ જ બ્લોકનું, એ પતાવીને પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી બ્લોક 2માં જઈ શકીએ. એટલે થોડી આજે ઝડપથી વાત કરીશું. ડિટર્મિનન્ટ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા. પુરવઠા સાપેક્ષતા નક્કી કરનારા પરિબળો કયા? બિહેવિયર ઓફ કોસ્ટ એઝ અ આઉટપુટ વેરીઝ, એટલે કે ખર્ચ નિર્ધારિત કરતા જે આઉટપુટ વેરીઝ, જે ઉત્પાદનના વિચલન એટલે ચલન સાથે એને ઉત્પાદન ખર્ચનું વર્તણૂક કેવું છે એ ખાસ કરીને આઉટપુટ ઓફ કોમોડિટી રાઇઝિસ, એટલે કે જો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધે, the total cost does show the tendency to rise but it does not rise as a uniform.
એટલે આપણે જાણીએ છીએ કે એક સરખી રીતે ખર્ચ ઉત્પાદન વધવાની સાથે સર્વપ્રથમ ઘટતા ખર્ચનો નિયમ લાગુ પડે, પછી સ્થિર ખર્ચનો નિયમ લાગુ પડે અને પછી વધતા ખર્ચનો નિયમ લાગુ પડે. એટલે તમે કયા સ્કેલમાં છો, કયા સ્કેલમાં એટલે હજી તમારી પાસે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલનો ચાન્સ છે, તમારી પાસે રિસોર્સિસનો યુટિલાઇઝેશન ઓછું છે, તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરી શકો છો. શરૂઆતમાં ઘટતું વધતું કદ મળતર ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલની અંદર સપ્લાય વધારે હોય, એટલે કે સપ્લાયની મૂલ્ય સાપેક્ષતા એકમથી વધારે હોય, કારણ કે ઓછા ખર્ચે ઉત્પાદકને મળી રહે છે. પછી સ્થિર ખર્ચમાં જેટલા પ્રમાણમાં ભાવોમાં ફેરફાર થાય એના સમપ્રમાણમાં પુરવઠામાં વધઘટ થાય, એટલે સ્થિર પેદાશનો નિયમ. ઘટતી પેદાશના નિયમમાં જો પુરવઠો એટલે કે કિંમત વધારાની સાથે પુરવઠો વધારે ચોક્કસ આવે, પણ ખર્ચ વધ્યો છે ઉત્પાદકનો અને માટે ઓછું ને ઓછી સપ્લાય માર્કેટમાં પૂરી પાડશે. આ 3 મુદ્દાઓ સમજવા ઘટે. બીજો મુદ્દો છે નેચર ધ કમોડિટી, એટલે કે વસ્તુનું સ્વરૂપ. 2 પ્રકારની વસ્તુઓ લઈએ, ધારો કે ડ્યુરેબલ અને પેરિશેબલ. જે નાશવંત વસ્તુઓ છે, દૂધ, શાકભાજી, આ બધી વસ્તુઓ, ફ્રૂટ, ફળફળાદી, પછી ઈંડા, આ બધી વસ્તુઓ જે છે એ નાશવંત વસ્તુઓ છે. એનો સપ્લાય અમુક ટાઈમમાં કાઢી જ નાખવો પડે, નહીં તો બગડી જાય. તો એ સપ્લાય એની પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી હોય અને વપરાશી વસ્તુઓની એકમથી વધારે હોય. પછી એ જ રીતે ટાઈમ, સપ્લાય ઓફ કોમોડિટી કમ્સ ફ્રોમ ધ ઇટ્સ પ્રોડક્શન વિથ ઇન્વોલ્વ્સ અ ટાઈમ લેગ. ટાઈમ લેગ પણ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ ટર્મ સપ્લાય ઓફ અ કોમોડિટી ઇઝ લેસ ઇલાસ્ટિક. ટૂંકા ગાળાની પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી હોય અને લાંબા ગાળા માટેની વધારે હોય. પ્રાઇસ એક્સપેક્ટેશન, જો ભવિષ્યમાં ભાવો વધવાની અપેક્ષા વેપારીઓમાં હોય તો હાલના તબક્કે વેપારીઓ ઓછું વેચવા તૈયાર થશે, તો પુરવઠો ઘટી જાય. અને ભવિષ્યની આગાહી એવી હોય કે ભાવો ઘટશે તો અત્યારે માર્કેટમાં સપ્લાય વધી જાય. કેમ કે વેપારીઓ વેચી નાખવા તૈયાર થાય છે. નેચર ઓફ ટેકનિક ઓફ પ્રોડક્શન, જો નવા સંશોધનો થાય, નવી ટેકનિક, એક વસ્તુ જે છે, દાખલા તરીકે 10 રૂપિયામાં વસ્તુ મળતી હોય, એ વસ્તુ ધારો કે 20 રૂપિયાની મળતી થાય, એટલે કે જે વસ્તુનું ઉત્પાદન ખર્ચ આપણને ધારો કે 10 રૂપિયામાં વસ્તુ વેચવા તૈયાર હોઈએ, એ વખતે આપણી પાસે જે ઉત્પાદન આપણને મળે, ઉત્પાદન ખર્ચ 10 રૂપિયાનો હોય અને એ સમયે જે વસ્તુ વેચવા માટે આપણે તૈયાર થઈએ એના કરતાં વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઘટે, 8 રૂપિયા થાય, તો 2 રૂપિયાનો નફો ઓટોમેટિક વધી ગયો. તો એ વખતે પુરવઠો વધે છે. હવે તમારા આ યુનિટની આટલી વાત બાકી હતી, જે આપણે ખૂબ ઝડપથી લઈ અને હવે યુનિટ નંબર 4, ડિમાન્ડ એન્ડ સપ્લાય પ્રેક્ટિસ, માંગ અને પુરવઠાની સંયુક્ત ઉપક્રમે, એટલે કે કાતરના 2 પાંખિયાની માફક આપણે ધારી લઈએ છીએ કે માંગ રેખાને હંમેશા ઋણ ઢાળ છે અને આ પુરવઠા રેખાને હંમેશા ધન ઢાળ છે. માંગ રેખાને હંમેશા ઋણ ઢાળ છે. માંગ રેખા અને પુરવઠા રેખા સંયુક્ત રીતે કિંમત નિર્ધારિત કરે છે. એટલે કે OQ1 પુરવઠો OP1 ભાવે હશે. એટલે માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે નિર્ધારિત કરે છે. ઓલ ડિમાન્ડ કર્વ હેઝ નેગેટિવ સ્લોપ થ્રુઆઉટ ધેર એન્ટાયર રેન્જ. એના રેન્જ દરમિયાન નેગેટિવ સ્લોપ છે. સપ્લાય કર્વને પોઝિટિવ છે, એટલે કે આમ થઈને વળી પાછી આમ બેન્ડ નથી વળતી, એ દરમિયાન નેગેટિવ ને પોઝિટિવ ફિક્સ જ છે. એવી વાત અહીંયા આપણે કરીએ છીએ. પ્રાઇસીસ ચેન્જ ઇફ ઓનલી ઇફ ધેર ઇઝ એક્સેસ ડિમાન્ડ ઓર એક્સેસ સપ્લાય. ભાવો માત્ર ત્યારે બદલે છે કે માત્ર જ્યારે વધારાનો પુરવઠો હોય કે વધારાની માંગ હોય. પ્રાઇસ રાઇઝ ઇફ ધેર ઇઝ એક્સેસ ડિમાન્ડ એન્ડ ફોલ, એટલે કે જ્યારે માંગ વધારે હોય ત્યારે ભાવો વધે છે અને જ્યારે પુરવઠો વધારે હોય ત્યારે ભાવો ઘટે છે. અને આ પ્રમાણે તમને આ ફિગર તમારી બુકમાં પેજ નંબર 69 પર બતાવેલી છે. એટલે ધીસ ઇઝ માર્શલિયન ઇક્વિલિબ્રિયમ. ધારો કે આ માંગ રેખાને અહીંયા ટચ થઈએ છીએ ને અહીંયા પુરવઠો, એટલે અહીંયા માંગ ઓછી છે, પુરવઠો વધારે છે, એટલે ઓટોમેટિક ભાવો કઈ રીતે આમથી તમે આમ કરો તો ઘટવા માંડશે. અને અહીંયા માંગ વધારે છે, પુરવઠો ઓછો છે, માટે ભાવો વધશે. આ બિંદુ આગળ ભાવો વધવાનું વલણ હશે, આ બિંદુ આગળ ભાવો ઘટવાનું વલણ હશે. કેમ
અહીંયા પુરવઠો વધારે છે, માંગ ઓછી છે, માટે ભાવ ઘટશે. અહીંયા પુરવઠો જે તે વસ્તુનો સપ્લાય કહો, હા, પુરવઠો ઓછો છે અને માંગ વધારે છે અને માટે કિંમત વધવા તરફનું વલણ હશે. તમારી બુકના પ્રમાણે કહો તો OP1 એટલે કે નીચેની બાજુ માંગ કરતા પુરવઠો ઓછો છે, માટે P2 વચ્ચેની જે સમતુલિત કિંમત છે એનું નામ છે P2 અને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટનું નામ છે E. તો ત્યાં આગળ ભાવો વધવાનું વલણ હશે. એ જ રીતે જો એક્સેસ સપ્લાય હશે, વધારાનો પુરવઠો હશે, તો ધીમે ધીમે કિંમતો ઘટવાનું વલણ હશે, કારણ કે વેપારીઓ ગરજવાન છે પેલામાં. હવે એ જ રીતે કુર્નોટ ડિમાન્ડ ઇઝ અ ફંક્શન ઓફ પી, એટલે એને મેથેમેટિકલ કે પી ઇઝ અ ફંક્શન ઓફ ડિમાન્ડ ડી. એટલે બંને રેખાને ઋણ ઢાળ હોય તો શું બને, એ પ્રકારની વાત કુર્નોટે કરી છે. એટલે કુર્નોટની ઇક્વિલિબ્રિયમમાં માંગ રેખાને પણ ઋણ ઢાળ છે, પુરવઠા રેખાને પણ ઋણ ઢાળ છે, પણ બંનેની ઇલાસ્ટિસિટી ઉપર સમતુલા આવશે કે અહીંયા સમતુલાનું બિંદુ નક્કી થશે. પહેલા હું ઉપરનું વર્ણન કરું છું, પછી નીચેનું વર્ણન કરું છું. ઉપરની વાત એવી છે કે ઉપરમાં પુરવઠા રેખા જુઓ તમે, આ પુરવઠા રેખા છે SS, આ પુરવઠા રેખા છે SS, અને આ DD આ માંગ રેખા છે. આ માંગ રેખા છે અને આ પુરવઠા રેખા છે. અહીંયા પુરવઠા કરતા માંગ વધારે છે, માટે ધીમે ધીમે કઈ દિશામાં જશે? માંગ વધારે છે, પુરવઠો ઓછો છે, આ દિશામાં. આ સપ્લાય કર્વમાં આમાં પુરવઠો વધારે છે અને માંગ ઓછો છે. ત્યારે P1 થી માંગ ઓછી છે તો ધીમે 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 પુરવઠો એક્સેસ છે, તો એ બંને ધીમે ધીમે ઇક્વિલિબ્રિયમ E તરફ, DD અને RS અહીંયા એક્સેસ ડિમાન્ડ છે અને નીચે એક્સેસ સપ્લાય WT જેટલું છે. તો એ સમતુલામાં આવવા માટેના પ્રયત્નો કરશે. એટલે કે now you see we have plotted a negative sloped demand curve and a negative slope supply curve. Equilibrium is point E. If the market price were to fall to OP1 તરફ, ધારો કે માર્કેટની પ્રાઇસ OP1 ઓછી છે, જે હોવી જોઈએ એના કરતા ઓછી છે, એટલે કે P is a function of demand and P is a function of supply. એટલે એ રીતે ઇક્વિલિબ્રિયમ લઈએ છીએ. તો માર્કેટ પ્રાઇસ પહેલાથી આખું રિવર્સ વાત આપણે કરીએ છીએ. પહેલામાં D is a function of price, એટલે પ્રાઇસમાં ચેન્જ થાય એ પ્રમાણે માંગ અને પુરવઠામાં ફેરફાર થાય. અહીંયા એવું છે કે ખરેખર હોવી જોઈએ એના કરતા માર્કેટમાં ભાવ નીચા છે. તો એ વખતે શું થશે કે ભાવ નીચા હશે તો વેપારીઓ ઓછું વેચવા તૈયાર થશે અને ગ્રાહકો માંગ વધારે માંગ હશે, એટલે ઓટોમેટિકલી વધારે માંગ હશે એટલે ગ્રાહકો ગરજવાન બનશે. એ લોકો ઓટોમેટિક પ્રાઇસને પુશઅપ કરવા પ્રેરશે. એટલે ફેક્ટરો એવા અસર કરશે કે જેથી કરીને પ્રાઇસ વધશે, એટલે P1 ની પ્રાઇસ P2 ઉપર તરફ જાય. હવે ધારો કે RS પરિસ્થિતિ ઉપરની પરિસ્થિતિનો કે ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ હોવી જોઈએ એના કરતા વધારે હોય તો ઓટોમેટિક વેપારીઓ વધારે સપ્લાય પૂરો પાડશે, એટલે એ લોકોને વેચાણ માટેની ગરજ રહેશે, ગ્રાહકો ઓછા રહેશે, એટલે વેપારીઓમાં અંદરો અંદર હરીફાઈ થઈ અને પ્રાઇસ ખેંચીને નીચે લાવવાના પ્રયાસો થશે. કુર્નોટની ઇક્વિલિબ્રિયમમાં માંગ અને પુરવઠા બંનેને જો નેગેટિવ સ્લોપ હોય તો આ પ્રમાણેની સમતુલા આવે છે. તમારી બુકમાં પેજ નંબર 70 પર વળી પાછી એક બીજી ફિગરથી પ્રશ્ન પૂછ્યો છે. કેન ધેર બી અ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ વેન સપ્લાય કર્વ ઇઝ ડાઉનવર્ડ સ્લોપિંગ? જો પુરવઠા રેખા ડાઉનવર્ડ સ્લોપિંગ હોય તો કેન ધેર બી સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, કોઈ સ્થિર સમતુલા હોઈ શકે ખરી? તો યસ, there can be a stable equilibrium even if supply curve is downward sloping. This illustration with figure 4.4 માં એ ઉદાહરણ આપ્યું છે કે at price OP2, એટલે કે પ્રાઇસ ઇક્વિલિબ્રિયમ કરતા વધારે છે, ઊંચું છે, which is more than equilibrium OP1.
એટલે OP1 ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ છે એના કરતાં ઊંચું પ્રાઇસ છે, અને સપ્લાય કર્વ ડાઉનવર્ડ છે, ડિમાન્ડ કર્વ ડાઉનવર્ડ છે, બંનેને નેગેટિવ સ્લોપ છે. મેં આગળની આકૃતિમાં બતાવ્યું એ પ્રમાણે, કુરનોટ પ્રમાણે. તો which create competition among the sellers. As such price falls OP1. એટલે કે સેલર્સની વચ્ચે કોમ્પિટિશન થશે અને એ લોકો પ્રાઇસ નીચે લાવશે. એ જ રીતે આમાં નીચેની દિશામાંથી ગ્રાહકોની વચ્ચે કોમ્પિટિશન થશે, અહીંયા ગ્રાહકોની વચ્ચે કોમ્પિટિશન થશે અને પ્રાઇસ ઊંચી લાવશે. અહીંયા ઉત્પાદકોની વચ્ચે કોમ્પિટિશન થશે અને પ્રાઇસ નીચી લાવશે. આ રીતે બજાર સમતુલા હાંસલ થશે. ધીસ ઇઝ વોલરાસિયન કન્ડિશન, Walrasian equilibrium. So Walrasian stability. Now effects of shift in demand and supply on equilibrium. હવે માંગ અને પુરવઠાના ફેરફારો, થોડું હું ઝડપથી એટલા માટે જાઉં છું કે આપણે હજી આના પછીનું બ્લોક ચાલુ કરવો છે. આના પછી હવે આ સમતુલાની માંગ પુરવઠો છે, આખો પુરવઠા રેખા શિફ્ટ થઈને ઉપર આવે છે અહીંયા, અને પુરવઠા રેખા નીચે આવે છે. એટલે કે કિંમત સિવાયના અન્ય પરિબળોને કારણે જો ફેરફાર થાય તો પુરવઠો અહીંયાથી અહીંયા સુધી શિફ્ટ થાય છે. પુરવઠા રેખા આખી ઉપર તરફ, જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે, કિંમત ઘટતા માંગ વધે. તો અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો પછી માંગ રેખા ઉપરની તરફ ખસે છે અને માંગ રેખા નીચેની તરફ પણ ખસે છે. એટલે અન્ય પરિબળોના ફેરફારના અસર છે. An increase in the equilibrium price and increase in the equilibrium quantity. એટલે કે સમતુલાની કિંમત અને સમતુલાનો માંગ બંને વધે છે. જો અને સમતુલાની કિંમત અને સમતુલાની માંગ બંને જો માંગ રેખા નીચેની દિશામાં ખસે તો ખસે છે. એ જ રીતે પુરવઠો, જો ઉત્પાદન ખર્ચ ઘટે કે કોઈ પણ અન્ય પરિબળો, કિંમત સિવાયના પરિબળોના ફેરફારને કારણે પુરવઠો ને માંગ જે અહીંયા સમતુલા છે એમાંથી પુરવઠો વિસ્તાર પામે છે, પુરવઠા રેખા નીચેની બાજુ ખસે તો પુરવઠો વધે છે, પુરવઠા રેખા ઉપરની બાજુએ ખસે, પુરવઠા રેખા ઉપરની બાજુએ ખસે તો પુરવઠો ઘટે છે. એટલે કિંમત સિવાયના અન્ય પરિબળોના ફેરફારને કારણે પણ માંગ અને પુરવઠાના ફેરફારો કિંમતમાં ફેરફારો લાવે છે. એક મેથેમેટિકલ ઉદાહરણ દ્વારા પણ એ સોલ્વ કર્યું છે પાના નંબર 73 પર. ઘણી વખત માંગ અને પુરવઠા રેખા આ પ્રમાણેની હોય છે. ધારો કે અહીંયા ડિમાન્ડ કર્વ એવી છે, એક કરતા વધારે સમતુલાના બિંદુઓ છે. અહીંયા જુઓ, અહીંયા એક કરતા વધારે સમતુલાના માંગ અને પુરવઠાનું છેદ બિંદુ એક નથી, આખો રીજન છે, પ્રદેશ છે. અહીંયા આ પ્રકારની માંગ અને પુરવઠો રહે ત્યાં સુધી સમતુલાની કિંમતમાં ફેરફાર નહીં થાય. એ જ રીતે માંગ અને પુરવઠા રેખાની સમતુલા એક કરતા વધારે રીજનમાં વાયએક્સ ને સમાંતર પણ અમુક રીજન આવે છે. ધારો કે અહીંયા કયા બે અક્ષર છે હું કહું છું, અહીંયા કયા બે અક્ષર છે. બીજી આકૃતિમાં TW છે, બંનેમાં TW રીજન એવો છે, TW પ્રદેશ, અહીંથી પણ TW આટલો પ્રદેશ, અહીંથી પણ TW આટલો પ્રદેશ એવો છે કે જેમાં કિંમતમાં ગમે એટલો વધારો ઘટાડો થાય, માંગ અને પુરવઠો સમતુલામાં એ જ રહે છે. એટલે એક કરતા વધારે મલ્ટિપલ ઇક્વિલિબ્રિયમ અહીંયા જોવા મળે છે. એ જ રીતે રેશનિંગ એન્ડ ધ એલોકેશન ઓફ સ્કેર્સ ગુડ, અછતવાળી વસ્તુનું ઘણી વખત બજારમાં સરકાર અમુક પ્રાઇસ કંટ્રોલિંગ પોલિસી અપનાવે. કેરોસીન છે, ગેસ છે, પેટ્રોલ ડીઝલ છે, કે આને સબસિડાઇઝ કરે છે કે એનાથી વધારે પ્રાઇસ તમે લઈ શકો નહીં, તો એ સીલિંગ પ્રાઇસ નક્કી થાય અને સપોર્ટિવમાં તળિયાની પ્રાઇસ નક્કી થાય. ખેતીવાડી ઉત્પાદનમાં તળિયાની પ્રાઇસ નક્કી કરી દેવી પડે, તો એનાથી વધારે ના લઈ શકાય. તો એ પ્રમાણે પણ અહીંયા ફિગર દ્વારા પાના નંબર 75 પર બતાવેલું છે. 75 પેજ નંબર પર આ ફિગર બતાવી છે. સીલિંગ પ્રાઇસ લેવલ અહીંયા બતાવેલી છે, જે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ અહીંયા છે. એ જ રીતે અહીંયા પણ એ પ્રમાણે અનઇક્વિલિબ્રિયમ જોઈ શકાય છે. તો એ રીતે એના સમતુલા માંગ પુરવઠા કરતા વધારાની સીલિંગ પ્રાઇસ ત્યાં અલગ જોવા મળે છે. એ જ રીતે તમે બ્લેક માર્કેટિંગ, ધારો કે અમુક વખતે માંગ કરતા માંગ વધી ગઈ હોય ને સરકારે દબાવી રાખ્યું હોય કિંમત, તો એ વખતે કાળા બજારની સમસ્યા પણ ઊભી થતી હોય છે કે બ્લેક માર્કેટમાં ઊંચા ભાવે લોકો એ વસ્તુ
ખરીદી અને વેચતા હોય છે અને વચ્ચે નફો કમાતા હોય છે. નાવ પ્રાઇસ સપોર્ટ મેઝર્સ એ પણ અહીંયા તમારે ફિગર પેજ નંબર 77 પર બતાવેલું છે. હવે આના આધારે મિનિમમ વેજ લેજિસ્લેશન, ન્યૂનતમ લેબર માર્કેટની અંદર પણ જો પુરવઠો ખૂબ વધી જાય અને વેજ એકદમ, કારણ કે પીગુની વેજ કટ થિયરી એમ કે છે કે જો તમારે બધાને રોજગારી આપવી હોય તો વેજ કટ કરો, પણ લઘુત્તમ વેતન ધારો નો કાયદો સરકારે એ વખતે કરવો પડે કે ભાઈ આનાથી નીચું વેજ તમે વેતન આપી શકો નહીં. ગમે તેટલું નીચો પોસ્ટ હોય, ગમે તેટલી નીચું કામ હોય, છતાં પણ એનાથી ઓછો પગાર, કારણ કે મજૂરને, શ્રમિકને સબસ્ટિસ્ટન્સ લેવલનો પ્રશ્ન ઊભો થાય, પોતાના અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થાય છે, માટે થઈ શકે નહીં. ફોલ ઇન એમ્પ્લોયમેન્ટ એટલે આ પ્રમાણેનો. તો આર્બિટ્રેજની પણ અહીંયા વાત કરી છે ફિગર 4.12 ની અંદર. ક્વોન્ટિટી ઓફ સપોઝ મશરૂમ અને પ્રાઇસ ઓફ મશરૂમ, તો ડિમાન્ડ એન્ડ સપ્લાય કહો તો આર્બિટ્રેજની પણ અહીંયા વાત કરી છે. એનો કેસ સ્ટડી પણ લીધો છે. ઘણી વખત ટેક્સ પર યુનિટ કેવી રીતે, જો જે તે વસ્તુની પ્રાઇસ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય કે સેજ જો વેપારી ભાવ વધારે તો માંગ શૂન્ય થઈ જતી હોય તો સંપૂર્ણ ટેક્સ બર્ડન એ વેપારીએ ભોગવવું પડે. જો આપેલી વસ્તુની માંગ મૂલ્ય અનપેક્ષ હોય, મૂલ્ય સામે ન જોવાતું હોય તો સંપૂર્ણ ટેક્સ બર્ડન ગ્રાહકે ભોગવવાનું થતું હોય છે. પછી મૂલ્ય સાપેક્ષતા જેમ જેમ ઓછી, એટલે કે જેમ મૂલ્ય અનપેક્ષ ચીજ હોય એમ વેપારી પર વધારે ટેક્સ બર્ડન આવે છે અને ગ્રાહક પર ઓછું ટેક્સ બર્ડન આવે છે. એ જ રીતે જેમ જેમ મૂલ્ય સાપેક્ષતા વધારે, જે તે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે, એમ માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે હોય એમ વેપારી પર બર્ડન વધારે, ગ્રાહક પર ઓછું. મૂલ્ય અનપેક્ષ ચીજ માટે ગ્રાહક પર બર્ડન વધારે, વેપારી પર ઓછું. એ 3 આકૃતિ હું તમને અહીંયા સમજાવું છું. જો આ આકૃતિમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે તો એ વખતે ટેક્સ નાખવાથી, ટેક્સ ધારો કે ટી, તો એની સપ્લાય પર ઇફેક્ટ ચોક્કસ પડે. આ એસ અને ડી ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. જો અહીંયા મારી આંગળી છે ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. હવે સરકાર ટેક્સ નાખે છે આટલો, તો પુરવઠો ઓટોમેટિક ઘટે છે. આટલો ટેક્સ, તો સંપૂર્ણ ટેક્સ બર્ડન જે છે એ વેપારીએ ભોગવવો પડે છે. પ્રી ટેક્સ પોઝિશન, જો આ પોઈન્ટ પ્રી એસએસ સપ્લાય રેખાનું આ પ્રી ટેક્સ પોઝિશન છે, આ પોસ્ટ ટેક્સ પોઝિશન છે. સપ્લાય આટલો ઘટી જાય છે ઓક્યુ થી OQ1 જેટલો, અને આટલો ટેક્સ બર્ડન સંપૂર્ણ વેપારીએ ભોગવવો પડે છે. જો આપેલી વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય તો. જો આપેલી વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તો સંપૂર્ણ કરબોજ ગ્રાહક પર પડે છે. કારણ કે જે વસ્તુનું ક્વોન્ટિટી EQ જેટલી પ્રાઇસ હતી એ E1Q જેટલી પ્રાઇસ બને છે. એટલે કે ઓપી પ્રાઇસ, આ ઓપી પ્રાઇસ થી OP1 પ્રાઇસ, સંપૂર્ણ ટેક્સ બર્ડન વેપારી ગ્રાહક પર ખસેડી દે છે. અને એ કારણ કે ગ્રાહકને આ વસ્તુ જોઈએ એટલે જોઈએ જ, એ ડિમાન્ડ કરવાના જ છે, એટલે સંપૂર્ણ કરબોજ ગ્રાહક પર પડે છે. બંનેની વચ્ચેની સિચ્યુએશન હોય ત્યારે એવા સંજોગોમાં ધારો કે આ પ્રમાણે સપ્લાય અને ડિમાન્ડ બંને ખસે તો શું થાય? તો સપ્લાયની ઇલાસ્ટિસિટી અને ડિમાન્ડની ઇલાસ્ટિસિટી, એટલે માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ઉપર કરબોજની વહેંચણી થતી હોય છે. પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કરતા માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે હોય તો વેપારીએ વધારે ટેક્સ બર્ડન ભોગવવો પડે. જો પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા કરતા માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય તો ગ્રાહકે વધારે ટેક્સ બર્ડન ભોગવવું પડે છે. એ તમને ફિગર 4.17 ઉપરથી આ ટેક્સના વેપારી અને ગ્રાહક વચ્ચે કેવી રીતે ટેક્સ વેચાય છે એ આ ફિગર પરથી તમે સ્પષ્ટ જોઈ શકશો. સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકશો. ડિમાન્ડ કહો જેમ જેમ આમ ઊભી થતી જાય મૂલ્ય અનપેક્ષ,
ઊભી થતી જાય છે ડિમાન્ડ કર્વ, એમ એમ જેમ મૂલ્ય અનપેક્ષ થતું જાય એમ ગ્રાહક પરનો બોજ વધતો જાય ટેક્સનો, અને જેમ પુરવઠા રેખા જેમ મૂલ્ય અનપેક્ષ બનતી જાય એમ વેપારીઓ પરનું બર્ડન ટેક્સનું વધતું જાય છે. એ ફિગર નંબર 4.17 અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12:52 સુધી આ બ્લોક નંબર 1 ને ન્યાય આપ્યો. હવે આપણે બ્લોક નંબર 2 માં પ્રવેશ કરીએ છીએ. બ્લોક નંબર 2 નું જે પહેલું યુનિટ છે એટલે કે યુનિટ નંબર 5, થિયરી ઓફ કન્ઝ્યુમર બિહેવિયર, એટલે કે યુનિટ 5 કન્ઝ્યુમર બિહેવિયર કાર્ડિયલ એપ્રોચ, એટલે કે તુષ્ટિગુણને ક્રમમાં મૂકી શકાય કે નહીં. તો માર્શલે એવી ધારણા કરી હતી કે તુષ્ટિગુણને ક્રમમાં મૂકી શકાય છે, અને જો ક્રમમાં મૂકી શકાતું હોય તો આપણે કેવી રીતે ગ્રાહકની સમતુલા શોધવી. એટલે કાર્ડિનલ અને ઓર્ડિનલ, ક્રમલક્ષી તુષ્ટિગુણ અને પ્રમાણલક્ષી તુષ્ટિગુણ, આ બેના સંદર્ભમાં આપણે કન્ઝ્યુમર બિહેવિયરની બ્લોક નંબર 2 માં વાત કરીશું. નાવ ધ યુટિલિટી, આમાં સૌ પ્રથમ તમને યુટિલિટીનો કન્સેપ્ટ સમજાવેલો છે. એનાલાઇઝ ધ યુઝ કાર્ડિનલ યુટિલિટી અપ્રોચ ફોર મેઝરમેન્ટ ઓફ યુટિલિટી, એટલે કે તુષ્ટિગુણના માપદંડ માટે, એના માપ માટે ક્રમલક્ષી તુષ્ટિગુણનું વિશ્લેષણ. એક્સપ્લેન લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી, એટલે ઘટતા સીમાંત ઉત્પાદકતા ના સિદ્ધાંતની સમજૂતી. ડિસ્ક્રાઇબ કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ વિથ ધ હેલ્પ ઓફ લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટી, એટલે કે સમ સીમાંત તુષ્ટિગુણ, કારણ કે ગ્રાહક એક વસ્તુની ડિમાન્ડ કરતા નથી, એકથી વધુ વસ્તુની ડિમાન્ડ કરે છે ના, એટલે એની વાત આપણે કરવાના છીએ. નાઉ ડિસ્ટિંગ્વિશ બિટવીન કાર્ડિનલ અને ઓર્ડિનલ યુટિલિટી એપ્રોચીસ, એટલે કે પ્રમાણલક્ષી અને ક્રમલક્ષી તુષ્ટિગુણ વચ્ચેનું જે ભેદ છે એની વાત કરીશું. લિસ્ટ ધ એઝમ્પશન ઓફ કન્ઝ્યુમર પ્રેફરન્સ, એટલે કે ગ્રાહકની પસંદગીની ધારણાઓની વાત આપણે કરીશું. નાઉ કન્સેપ્ટ ઓફ યુટિલિટી. વોટ ઇઝ યુટિલિટી? કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરો છો ત્યારે તમને એ વસ્તુના ઉપભોગમાંથી સંતોષ પ્રાપ્ત થાય છે. એને અપેક્ષિત સંતોષને આપણે યુટિલિટી કહીશું. દાખલા તરીકે અત્યારે ઠંડીની સિઝન છે, તો ઠંડીની સિઝનમાં તમને ગરમ વસ્ત્રોમાંથી મળતો તુષ્ટિગુણ એર કન્ડિશનમાંથી મળતા તુષ્ટિગુણ કરતા વધારે છે. એટલે એની સાપેક્ષતાઓ પણ છે, સમયના સંદર્ભમાં, પછી સ્થળના સંદર્ભમાં. નદી કાંઠે રેતીનો કોઈ તુષ્ટિગુણ નથી, પણ જ્યાં બિલ્ડરો કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય, બાંધકામનું કામ ચાલતું હોય, ત્યાં રેતીનો તુષ્ટિગુણ ઘણો બધો છે. તો નદીમાંથી રેતી તમે બાંધકામના સ્થળ સુધી લઈ આવો તો એ પણ સ્થળ બદલતા તુષ્ટિગુણ બદલે, બરાબર. એ જ રીતે સમય બદલતા તુષ્ટિગુણ બદલે. તો નાઉ વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન વોન્ટ, યુટિલિટી, કન્ઝમ્પશન એન્ડ સેટિસ્ફેક્શન? પહેલા ઈચ્છા થાય કે ભાઈ આપણે ખોરાકની ઈચ્છા થાય કે આ ખોરાક ખાવો છે, એમાં પણ સ્પેશિયાલિટી. ધારો કે તમારે કેળા ખાવા છે, મોસંબી ખાવી છે, કે પછી બીજો કોઈ ફ્રૂટ ખાવું છે, તો વોન્ટ પહેલા ઈચ્છા થાય. એ ઈચ્છા પછી તમે એનું સિલેક્શન ઓફ કોમોડિટી, વસ્તુનો પસંદગી કરો. પછી કન્ઝમ્પશન ઓફ ધ કોમોડિટી, એ વસ્તુનો વપરાશ કરો, એટલે કે કેળું ખાઓ તમે. અને ત્યાર પછી ગેટિંગ યુટિલિટી ઇન ધ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન ઓફ ધ વોન્ટ, એટલે ઈચ્છા. પેલા ઈચ્છા થાય છે, પછી તમે વસ્તુની પસંદગી કરો છો, પછી તમે એનો ઉપભોગ કરો છો અને તમને સંતોષ મળે છે. આ વિશ્લેષણ તમારી બુકમાં પેજ નંબર 91 પર આપેલું જ છે. નાઉ ધ પોઈન્ટ્સ કેન બી નોટેડ અબાઉટ ધ યુટિલિટી. યુટિલિટી ઇઝ અ વોન્ટ સેટિસ્ફાઈંગ ધ પાવર ઓફ કમોડિટી, એટલે કે વસ્તુમાં સ્વયં રીતે એ જરૂરિયાત સંતોષવાનો ગુણ છે. ગરમ ધાબળામાં જરૂરિયાત સંતોષવાનો ગુણ એ વસ્તુમાં જ છે,
વસ્તુમાં તુષ્ટિગુણ રહેલી છે. પછી યુટિલિટી વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન, વ્યક્તિએ તુષ્ટિગુણ બદલતો હોય. ઇટ વેરીઝ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, સમય બદલે એમ પણ બદલે છે, જેને આપણે બહુ વ્યવસ્થિત વાત કરી. There are three concept of related to utility. ઇનિશિયલ યુટિલિટી એટલે કે પ્રારંભિક તુષ્ટિગુણ, જ્યારે તમે વસ્તુનો ઉપભોગ કરો ત્યારે શરૂઆતમાં એનો તુષ્ટિગુણ વધારે હોય. દાખલા કે તમને ભૂખ લાગે અને પહેલી રોટલી ખાઓ ત્યારે એનો તુષ્ટિગુણ વધારે હોય, પછી ક્રમશઃ તુષ્ટિગુણ ઘટતો જાય. બીજી રોટલી વખતે તમે થોડા ધરાયેલા હો તો એ વખતે તુષ્ટિગુણ ઓછો હોય. પછી ત્રીજી વખતે ધારો કે સંપૂર્ણ શૂન્ય થઈ જાય, ત્રીજી રોટલી પૂરી કરો તો, એટલે 3 રોટલીએ તમે ધરાઈ જાઓ તો ટોટલ યુટિલિટી આના ત્રણેયનો સરવાળો કરો. ધારો કે પહેલી રોટલી ખાઈએ ત્યારે 25 એકમ તુષ્ટિગુણ મળે, બીજી રોટલી ખાઈએ ત્યારે ધારો કે 10 એકમ તુષ્ટિગુણ મળે, ત્રીજી રોટલી ખાઈએ ત્યારે 5 એકમ તુષ્ટિગુણ મળે. તો 25 વત્તા 10 35 વત્તા 5 40, કુલ તુષ્ટિગુણ 40 એકમનો મળ્યો. પણ પહેલી રોટલી ખાતી વખતે 25 એકમ તુષ્ટિગુણ મળ્યો, બીજી રોટલી ખાતી વખતે બીજી રોટલીનો સ્વતંત્ર 10 એકમ તુષ્ટિગુણ મળ્યો, પણ આખો ટોટલ તુષ્ટિગુણ 35 એકમ થયો. બીજી રોટલી ખાતી વખતે તમે 25 એકમ એટલે કુલ તુષ્ટિગુણ, હવે જે તે વસ્તુનો સીમાંત તુષ્ટિગુણ ઘટે છે પણ કુલ તુષ્ટિગુણ વધે છે, પણ એ પણ ઘટતા દરે વધે છે. 25 માંથી 50 નથી થતો, 25 માંથી 65 પણ નથી થતો, 25 માંથી 35 થાય છે. એનો અર્થ કે બીજી રોટલીનો તુષ્ટિગુણ 10 એકમ જ વધારે છે, એટલે 35 એકમ કુલ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ 25 માંથી 10 થયો. હવે ત્રીજી રોટલી વખતે 5 એકમ તુષ્ટિગુણ, સીમાંત તુષ્ટિગુણ 10 માંથી પણ ઘટે છે, એટલે ક્રમશઃ સીમાંત તુષ્ટિગુણ ઘટે છે. આને ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ કહેવાય. અને આ ત્રણને તમે ટેબલમાં અનુસૂચિમાં લખી અને પછી એની આકૃતિ દોરો તો નેગેટિવ સ્લોપ આવે, તો એ ક્રમશઃ ઘટતો સીમાંત તુષ્ટિગુણ ગણાય. તો એ પ્રકારની ફિગર પણ હું તમને હમણાં સમજાવું છું. પણ કુલ તુષ્ટિગુણ વધે છે, એટલે કુલ તુષ્ટિગુણ રેખા ઊંચે તરફ ઉપર તરફ જાય છે, પણ પછી પાછી એ નમે છે, ઘટે છે. એટલે માર્જિનલ યુટિલિટી ઓફ n ઇક્વલ ટુ ટોટલ યુટિલિટી ઓફ n માઇનસ ટોટલ યુટિલિટી ઓફ n માઇનસ 1, એટલે કે 35 એકમ તુષ્ટિગુણ માઇનસ 25 એકમ તુષ્ટિગુણ બરાબર 10 એકમ તુષ્ટિગુણ, એ બીજી રોટલીનો તુષ્ટિગુણ. પછી 40 એકમ તુષ્ટિગુણ માઇનસ 35 એકમ તુષ્ટિગુણ, એટલે કે 5 એકમ. એ રીતે માર્જિનલ યુટિલિટી ઓફ n is equal to total utility of n minus total utility of n minus 1. This is the mathematical format of marginal utility. એટલે એ પ્રમાણે તમે આમાં જોઈ શકો છો. તમારા પેજ નંબર 92 પર એનો ટેબલ પણ બતાવ્યું છે. હું વાંચું છું પછી તમને બતાવું છું સ્ક્રીન પર. તો યુનિટ્સ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ્ડ એટલે કે જે ઉપભોગ કરવામાં આવે છે. આપણા ઉદાહરણ પ્રમાણે ધારો કે કોઈ પણ એક રોટલીનું ઉદાહરણ લઈએ, અથવા તો કેળાનું ઉદાહરણ લઈએ, અથવા નારંગીનું ઉદાહરણ લઈએ. એક નારંગી ખાવાથી, 2 નારંગી ખાવાથી, અથવા એક કેળું ખાવાથી, 2 કેળું ખાવાથી, તમને ઈચ્છા હોય એ રીતે તમે ઉદાહરણ લઈ શકો. એક રોટલી ખાવાથી, 2 રોટલી ખાવાથી, એમ કે 1 2 3 4 5 6 ઉપભોગમાં 6 રોટલી સુધી તમે ઉદાહરણ લીધું છે ટેબલમાં. ટોટલ યુટિલિટી તમારે શું કરવાનું, પહેલા માર્જિનલ યુટિલિટી નક્કી કરી નાખવાની, પછી એનું ટોટલ મારે, ધારો કે પરીક્ષામાં મોઢે લખવાનું હોય તો કેવું કરવાનું, પહેલા માર્જિનલ યુટિલિટીનું ટેબલ લખી નાખવાનું. અને આપણે જાણીએ છીએ કે માર્જિનલ યુટિલિટી ક્રમશઃ ઘટે છે, માર્જિનલ યુટિલિટી ઇઝ ડિક્લાઇનિંગ. તો 6 મેક્સિમમ નક્કી કરો, 6 4 2 0 2 -4 -2 -4. હું કહું એ જ આંકડા લખવા જરૂરી નથી, પણ 6 થી નાના આંકડા તમે ક્રમશઃ લખી શકો. પહેલું તમે નક્કી કરો, ધારો કે 10, તો 10 પછી 8 7 6, અથવા 10 પછી 8 6 4 2 0 -2 -4. એ રીતે તમે આવો તોય ચાલે. તો માર્જિનલ યુટિલિટી ઘટે છે એટલે પછી બીજા વખતે કુલ તુષ્ટિગુણ માપો. પહેલી રોટલીનો કુલ તુષ્ટિગુણ 6, એનો સીમાંત તુષ્ટિગુણ પણ 6. બીજી રોટલીનો સીમાંત તુષ્ટિગુણ 4, પણ કુલ તુષ્ટિગુણ 6 ને 4 10. ત્રીજી રોટલીનો 6 ને 4 10 ને 2 12, કુલ તુષ્ટિગુણ 12. હવે જો સરવાળો કરો
એટલે ઓટોમેટિક તમને કુલ તુષ્ટિગુણનું ખાનું ભરાઈ જાય. જો હું ટેબલ બતાવું, આનું તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો અને તમે સમજી શકશો. બરાબર છે. આ ફિગર તમે મોબાઈલમાંથી સ્ક્રીનશોટ લઈ કાગળ પર લખીને ડાયરેક્ટ શીખી શકશો. તો જો હવે હું બોલું છું કે પહેલા ખાનામાં 1 2 3 4 5 6, હવે બીજું ખાનું નહીં લખવાનું, ત્રીજું ખાનું ડાયરેક્ટ લખી દેવાનું પરીક્ષામાં. કેમ? માર્જિનલ યુટિલિટી ઘટે છે એટલે 6 4 2 0 -2 -4. તો હવે સરવાળો કરો, 6 ને 4 10, 10 ને 2 12, 12 વત્તા 0 12, 12 ઓછા 2 10 અને 10 ઓછા 4 6. ટોટલ યુટિલિટીનો ઓટોમેટિક. પછી તમારે ગ્રાફ દોરતી વખતે એક્સ અક્ષ ઉપર તમારે યુનિટ ઓફ કમોડિટી લેવાનું. તો યુનિટ ઓફ કમોડિટી એક્સ અક્ષ પર 1 2 3 4 5 6, વાય અક્ષ પર માર્જિનલ યુટિલિટી ઋણ પણ છે એટલે -2 -4. આ બાજુ તમારે લઈ શકો ક્યાં સુધી? તો અહીંયા તમારે વાય અક્ષ પર 2 4 6 8 10 12 14 સુધી લીધું છે. 14 સુધી લીધો છે. 2 4 6 8 10 12 14. અહીં -2 -4, અહીં 0 ઓરિજિન 1 2 3 4. આ જો પહેલી રોટલી ખાધી, કેટલો તુષ્ટિગુણ મળ્યો? 6. તો એક વાય અક્ષ પર 6 હોય ને એક્સ અક્ષ પર 1 હોય, ત્યાં સમતુલાનું બિંદુ અહીં ટાંકવાનું. કયું બિંદુ છે? બિંદુનું નામ નથી આપ્યું, 6 એમ જ આપ્યું છે. પછી 10, કુલ તુષ્ટિગુણ 10 છે. કુલ તુષ્ટિગુણ રેખા પેલા લઈ લો, આપણે મેળવી લઈએ. તો અહીંયા 10 હોય, વાય અક્ષ પર 10 હોય અને એક્સ અક્ષ પર 2 હોય. પછી 10 ને 2 12, પછી અહીંયા 12 હોય અને અહીંયા 3 હોય. પછી આપણે 12 ફિક્સ રહે છે, તો 12 સુધી 12 સ્થિર રહીને વળી પાછું 4 એકમ. તો આ કુલ તુષ્ટિગુણ 6, પછી 10 12 12, હવે પાછું ઘટે છે, 10 એકમ છે જો. એટલે વળી પાછું અહીંયા 10 હોય એની સામે અહીંયા 5 એકમ, પાંચમી રોટલી. પછી હજી કુલ તુષ્ટિગુણ ઘટે છે, બરાબર. છઠ્ઠી રોટલી, તો છઠ્ઠી રોટલી વખતે તુષ્ટિગુણ તમને બહુ જ મિનિમમ મળે છે, 6 એકમ જ મળે છે કુલ તુષ્ટિગુણ. હવે એની બાદબાકી કરો તો એ સીમાંત તુષ્ટિગુણ રેખા તમને મળે. પેલા 6 રોટલી વખતે આપણને 12 એકમ તુષ્ટિગુણ મળ્યો. પછી બીજી રોટલી ખાધી એટલે તુષ્ટિગુણ ઘટ્યો, બરાબર. 12 એકમનો કેટલો થયો? સોરી, 6 એકમનો કેટલો થયો? 4 થયો. તો અહીંયા 2 રોટલીએ 4 એકમનો તુષ્ટિગુણ બતાવે છે. જો સીમાંત તુષ્ટિગુણ અહીંયા 6 રોટલીએ 4 એકમ તુષ્ટિગુણ છે. પહેલી રોટલીએ 6 એકમ, બીજી રોટલીએ 4 એકમ, ત્રીજી રોટલીએ વળી પાછો 2 એકમ, ચોથી રોટલીએ 0, પાંચમી રોટલીએ -2, છઠ્ઠી રોટલીએ -4. જેમ જેમ વધારે ને વધારે વસ્તુનો ઉપભોગ કરીએ છીએ એમ સીમાંત તુષ્ટિગુણ ઘટે છે. તો સીમાંત તુષ્ટિગુણ ઘટે છે પણ કુલ તુષ્ટિગુણ ઘટતા દરે વધે છે. એ આ ઘટતા સીમાંત તુષ્ટિગુણની રેખા દ્વારા આપણે સાબિત કર્યું. નાઉ મેઝરમેન્ટ ઓફ યુટિલિટી. હવે આમાં આપણે ધારી લઈએ છીએ કે તુષ્ટિગુણને માપી શકાય છે. ધારો કે માપી ના શકાય તો આ વાત આખી માર્શલની ખોટી પડે. અને આના આધારે માંગનો નિયમ સમજાવ્યો છે માર્શલે, ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમના આધારે. The concept of measurement of utility has evolved over the time. The classical economist Jeremy Bentham, Menger, Walras, આ બધા અને neo-classical economists like Marshall believed the utility as cardinally or quantitatively measurable. એટલે આ બધા અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે પ્રમાણલક્ષી રીતે તુષ્ટિગુણને માપી શકાય, પ્રમાણ નહીં. એટલે 1 રોટલી ખાવાથી 6 એકમ તુષ્ટિગુણ મળ્યો, એ ધારણા હેઠળ આ માર્શલની
ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ અથવા વોલરાસનો નિયમ આપણે સમજાવી શકીએ. ધારો કે પ્રમાણલક્ષી રીતે નામ આપી શકાય તો પછી એને ક્રમ આપો ઓર્ડિનલી. એટલે એનામાંથી કન્સેપ્ટ જે આવ્યો એ તટસ્થ રેખાનો આવ્યો કે તમે ગ્રાહક કયું ઝુમખું પસંદ કરે છે, 2 નારંગી અને 4 કેળા કે 1 નારંગી અને 6 કેળા. તો એ અને બી બિંદુમાંથી જે બિંદુ પસંદ કરે એટલે ગ્રાહક પોતાનો સંતોષ પ્રત્યે તટસ્થ રહેતો હોય એ તટસ્થ રેખા એ હમણાં અત્યારે આપણે એનો અભ્યાસ કરવાનો નથી, આના પછીની વાત કરશું આપણે એને. અને ગ્રાહકની સમતુલા બંને એ પોતાની રીતે લીધી છે. આ માર્શલે પણ અને બંને એવું માને છે કે આવક અસર અને અવેજી અસરને કારણે એ બંને સંયુક્ત રીતે કિંમત અસર ઊભી કરે છે અને ગ્રાહક એવી રીતે સમતુલામાં આવે છે. આ વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો છે આગળ. એટલે કાર્ડિનલ યુટિલિટી એપ્રોચ એટલે કે પ્રમાણલક્ષી રીતે તુષ્ટિગુણને માપી શકાય છે એવી વાત ધ એક્સપોનેન્ટ્સ ઓફ કાર્ડિનલ યુટિલિટી એનાલિસિસ regard utility to be a cardinal concept. He derived from the goods in the quantity cardinal terms. Now Jeremy Bentham એટલે એણે 1748 થી 1832 ની વચ્ચે આખી આ વાત કરી. The founder of utility school of ethics coined a psychological unit of measurement called utils. એના પરથી આપણે યુટિલિટી નામ આવ્યું. Thus a person can say that the derives utility equal to 10 unit from consumption of a unit of good A, 20 utils from the consumption of good B. એ વસ્તુનો એક એકમનો ઉપભોગ કરવાથી 10 યુટિલ નો તુષ્ટિગુણ મળે છે, જ્યારે 20 યુટિલનો તુષ્ટિગુણ બી વસ્તુમાંથી મળે છે. Moreover, the cardinal measurement of utilize implies that a person can compare utility derives from goods in respect of size. એટલે બંનેના કદના આધારે પણ એ કમ્પેર કરી શકે છે, તુષ્ટિગુણને સરખામણી કરી શકે છે. That is how much one level of utility is greater than another. એટલે કોઈ પણ એક સ્તરનું તુષ્ટિગુણ બીજા સ્તર કરતા કઈ રીતે વધારે છે. ધારો કે આપણી એક સામાન્ય વાત કરીએ તો ઘણાને તીખા ભજીયા ભાવે, તો મરચાનું એક ભજીયું ખાવાથી મળતો તુષ્ટિગુણ, ઘણાને ગળ્યું ભાવે તો ગોળનો એક લાડવો ખાવાથી મળતો તુષ્ટિગુણ. બંને કમ્પેર કરી શકે ને આપણે વાત કરી વ્યક્તિએ સમયે સમયે બધે સ્થળે તુષ્ટિગુણનો ખ્યાલ બદલે છે. તો ગ્રાહક કમ્પેર કરી શકે છે ને એ પ્રમાણેની ડિમાન્ડ કરે છે, એમ વાત છે. Then another, according to Marshall, marginal utility is actually measurable in terms of money, and money is a measuring rod of utility. એટલે કે નાણાંનું એક એકમ તુષ્ટિગુણ માપે છે. એવી રીતે માર્શલે ધારણા કરીને પછી તુષ્ટિગુણનો કન્સેપ્ટ સમજાયો છે. તો this approach will be discussed in detail in section 5.4. એટલે 5.4 માં the modern economists like J.R. Hicks, Allen, એટલે J.R. Hicks અને Allen are of view that utility is not quantitatively measurable. હવે આપણે જાણીએ છીએ પ્રમાણલક્ષી રીતે માપી તો શકાતું જ નથી, તો પછી શું કરવું? તો પછી એને કમ્પેર કરવાની આવે એટલે ઓર્ડિનલ કન્સેપ્ટ ઓફ યુટિલિટી. એટલે કયા બે બિંદુઓમાંથી વધારે સંતોષ આપતું બિંદુ છે એ ગ્રાહક તો નક્કી કરી જ શકતે, અને એને વોટ એવર ધ પ્રિફર દેટ ઇઝ રિવીલ્ડ, જે પસંદ કરે છે અભિવ્યક્ત કરે છે. તો એ રીતે વિજ્ઞાનની અંદર તુષ્ટિગુણનો સરખામણીની રીતે સ્થાન હોઈ શકે અને એવી રીતે ગ્રાહકનો સિદ્ધાંત સમજાવવા J.R. Hicks અને એલને પ્રયાસ કર્યો છે. Modern economics hold utility being a psychological phenomenon cannot be measured quantitatively, theoretically and conceptually. However, a person can introspectively express whether the good or services provide more, less or equal satisfaction when there is compared to another. એટલે મેં આ ઉદાહરણની વાત કરી ને કે આટલા સફરજન ને આટલું મોસંબીમાંથી કયું જૂથ ગ્રાહક પસંદ કરે છે એના આધારે જોઈ શકાય છે.
હવે કાર્ડિનલ યુટિલિટી એનાલિસિસ ની વાત અને એના પરથી ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી નો કન્સેપ્ટ. તો માર્જિનલ યુટિલિટી એટલે 1 2 3 4 5 6 નંબર ઓફ રોટી. તમારી ટેક્સ્ટ બુકમાં પણ પાના નંબર 96 પર આ ઉદાહરણ આપ્યું છે કે માર્જિનલ યુટિલિટી 10 8 5 3 0 ને -2. તો એ રીતે એની ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો એક કન્સેપ્ટ લઈ અને એની ફિગર અહીંયા પણ ડ્રો કરી છે. અહીંયા રોટલી 1 2 3 4 5 6 અને તુષ્ટિગુણ 10 8 6 4 એ રીતે ઘટે છે, એ રીતે બતાવી છે. અહીંયા એ ટેબલમાં દેખાય છે, એ જ વસ્તુ અહીંયા તમને ફિગરમાં દેખાય છે. બરાબર છે? તો એ રીતે આપણે જોઈ શકીએ છીએ. નાઉ ધ એક્સપેક્ટેશન ટુ ધ લો, લિમિટેશન્સ ઓફ લો. એટલે કે આના અપવાદો કયા છે, એક્સેપ્શન્સ કયા છે. તો એની વાત આપણે સ્મોલ ઇનિશિયલ યુનિટ, કે કોઈ પણ વસ્તુ જે છે એ ધારો કે એના નાના નાના એકમો લેવામાં આવે. એક રોટલીનું તમારે માપસરનું પીસ લેવાનું, અથવા ગુલાબજાંબુ ખાવ તો વોલીબોલના દડા જેવડું ગુલાબજાંબુ હોય, 5 ગુલાબજાંબુ એ ના પહોંચે, એ કઈ ના ખૂટે. બરાબર? એટલે એનું કદ જે છે એ ગ્રાહક માટે વસ્તુનું કદ પ્રોપર છે, યોગ્ય છે, સ્મોલ છે, એનું જે બહુ નાનું નહીં ને બહુ મોટું નહીં, એનું કદ એ પ્રમાણેનું છે. રેર એન્ડ ક્યુરિયસ થિંગ લાઈક રેર પેઇન્ટિંગ્સ, ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી. હા, જે વસ્તુ ભૂતકાળની છે, દાખલા તરીકે કોઈ કલાકાર મૃત્યુ પામે અને એના પેઇન્ટિંગ્સ તમને અત્યારે અવેલેબલ હોય, જેનો પુરવઠો વધી શકે નહીં, તો એમાં તુષ્ટિગુણનો નિયમ લાગુ ના પડે. કેમ? એના ચિત્રો હવે ચિત્રકાર હાજર નથી, એ મૃત્યુ પામેલો છે, અને માટે એના ચિત્રો જે છે ક્રમશઃ જેમ સમય જાય એમ વધારે ને વધારે ભાવે વેચાતા જાય. તો એમાંથી મળતો તુષ્ટિગુણ વધતો જાય, એનો તુષ્ટિગુણ ઘટતો નથી. તો ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ એવું કહે છે કે તુષ્ટિગુણ ક્રમશઃ ઘટે છે. પણ આવા સંજોગોમાં આ તુષ્ટિગુણના નિયમ, ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમના આ અપવાદો છે, જે પેઇન્ટિંગ્સ અવેલેબલ નથી અને એનો ચિત્રકાર મૃત્યુ પામ્યો છે. ગોલ્ડ, સોનું પણ એવી રીતે, અને ડાયમંડ જ્વેલરી, જે જૂના ઘાટ હોય, જે અવેલેબલ ના હોય, એ ક્રમશઃ એના ભાવો વધતા હોય. એ જ રીતે રાણીછાપ સિક્કાઓ જે છે એના ભાવો પણ ક્રમશઃ વધતા જાય. તો એમાંથી મળતો તુષ્ટિગુણ, એ વખતે રાણીછાપ સિક્કાઓ જે વાપરતા હતા એના કરતા અત્યારે જેની પાસે હોય એને એની કિંમત વધારે હોય. બરાબર? એનો તુષ્ટિગુણ વધારે હોય. એ વખતે 1 યુનિટ જેટલો તુષ્ટિગુણ હોય, તો અત્યારે ધારો કે દાખલા તરીકે 500 યુનિટ જેટલો તુષ્ટિગુણ હોય. એ રીતે એની મર્યાદા છે. નાઉ ક્રિટિસિઝમ ઓફ ધ લો, એટલે આ જે ઘટતા સીમાંત તુષ્ટિગુણના નિયમની મર્યાદાઓ છે. કઈ? મેઝરમેન્ટ ઓફ યુટિલિટી ઇઝ નોટ પોસિબલ, એટલે કે તુષ્ટિગુણનું માપન શક્ય નથી. પછી માર્જિનલ યુટિલિટી ઓફ મની ડઝ નોટ રિમેન કોન્સ્ટન્ટ. નાણાંનો તુષ્ટિગુણ પણ સ્થિર રહેતો નથી. આપણે નાણાંનો તુષ્ટિગુણ સ્થિર છે ધારણા હેઠળ માર્જિનલ યુટિલિટી કન્સેપ્ટ મેળવ્યો, નિયમ મેળવ્યો હતો, જે મર્યાદાવાળો છે. યુટિલિટી ઇઝ નોટ ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ. તુષ્ટિગુણ હંમેશા સ્વતંત્ર નથી. બરાબર? તમે રોટલી ખાઓ તો રોટલીની સાથે શાકની અપેક્ષા છે. શાક ના હોય, નકરી રોટલી, એમના માત્ર રોટલી ખાયા કરો, તો એનું કઈ તુષ્ટિગુણ એ અપેક્ષિત નથી. Now, sometimes utility is one commodity is affected by other commodities. Many times consumer prefers to consume series of related goods. બરાબર? એટલે for example, a consumer may prefer a consumption of biscuit or pakoda along with tea. પકોડો ખાય, ભજીયું ખાવ તો હારે ચાની અપેક્ષા છે તો ચા લેતું જાય. તો એ રીતે યુટિલિટી ઇઝ નોટ ઓલવેઝ ઇન્ડિપેન્ડન્ટ. અનરિયાલિસ્ટિક એઝમ્પશન, અવાસ્તવિક ધારણાઓના અંડરમાં આપણે આ સિદ્ધાંત સાબિત કર્યો. ધ લો ઓફ ઇઝ બેઝડ ઓન વેરિયસ અનરિયાલિસ્ટિક એઝમ્પશન, એટલે કે અવાસ્તવિક ધારણાઓના અંડરમાં આ સિદ્ધાંત આપણે આપ્યો છે. ઇટ એઝ્યુમ્સ નો ચેન્જ ઇન ફેશન. ફેશન, ટેસ્ટ એટલે કે અભિરુચિ, ફેશન, એમાં કોઈ બદલાવ આવતો
નથી અને આપણે આ ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ સાબિત કર્યો છે. નાઉ ધ કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ થ્રુ યુટિલિટી એનાલિસિસ. હવે આ તુષ્ટિગુણ વિશ્લેષણના આધારે ગ્રાહકની સમતુલા કેવી રીતે સમજાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણું વ્યાખ્યાન 1:20 પૂર્ણ થાય છે. અત્યારે 1:17 પર પહોંચ્યા છીએ. તો હું તમને એની કેટલીક ધ કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ થ્રુ યુટિલિટી એનાલિસિસ ઇઝ બેઝડ ઓન ધ સર્ટેન એઝમ્પશન, એની ધારણાઓ કહી દઉં છું. પછી એનો નિયમ જે છે આવતા ગુરુવારે જ્યારે આપણું લેક્ચર હશે ત્યારે વાત કરીશું. નાઉ ધ કન્ઝ્યુમર ઇઝ રેશનલ. ગ્રાહક તર્કબદ્ધ છે. તર્કબદ્ધ ગ્રાહકનો અર્થ એવો છે કે ગ્રાહક વધુ સૌથી એટલે કે મેક્સિમમ યુટિલિટી ઈચ્છે છે. તમારું આખું માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ વેપારી અને ગ્રાહકની તર્કબદ્ધ વર્તણૂક ઉપર આધારિત છે. વેપારી મહત્તમ નફો ઈચ્છે છે અને ગ્રાહક મહત્તમ સંતોષ ઈચ્છે છે. આ ગ્રાહકનું રેશનલ બિહેવિયર કહેવાય. એના અંડરમાં આપણે આ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી થિયરી મેળવીશું. એટલે કે ઘટતા સીમાંત તુષ્ટિગુણના આધારે ગ્રાહકની સમતુલા એ ગ્રાહકની તર્કબદ્ધ વર્તનની ધારણાના આધારે મેળવીએ. પછી કાર્ડિનલ મેઝરમેન્ટ ઓફ યુટિલિટી એટલે કે તુષ્ટિગુણ પ્રમાણલક્ષી રીતે માપી શકાય છે. માર્જિનલ યુટિલિટી ઓફ મની ઇઝ કોન્સ્ટન્ટ એટલે કે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ સ્થિર છે. ફિક્સ્ડ ઇન્કમ એન્ડ પ્રાઇસીસ ગ્રાહકની આવક અને કિંમત સ્થિર છે. ગ્રાહકને તમે સબસિડાઇઝ કરતા નથી કે ગ્રાહકની પાસેથી તમે ટેક્સ લેતા નથી. એ રીતે તમે આ સિદ્ધાંત તારવવા પ્રયાસ કરો છો. નાઉ ધ કોન્સ્ટન્ટ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ એટલે ગ્રાહકનો પસંદગી અને એનો ટેસ્ટ અભિરુચિ એક જ બેઠક પર આ ઉપભોગ કરવામાં આવે છે અને સરખી છે. એવી રીતે પછી તમે એક ગુલાબજાંબુ સવારે ખાવ ને એક ગુલાબજાંબુ બપોરે ખાવ, એક ગુલાબજાંબુ સાંજે ખાવ ને તમે કહો ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ તો લાગુ ના પડ્યો. પણ ભૂખ વધતી જાય તો પછી કેવી રીતે પડે? એટલે એક જ બેઠક પર કોન્સ્ટન્ટ ટેસ્ટ ગ્રાહકની પસંદગી એક સરખી છે અને એની ચોઈસ પસંદગી અને એનો ટેસ્ટ એક સરખો રહે છે. એ રીતે આ ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ લાગુ પડે છે. નાઉ ધ ડિટર્મિનેશન ઓફ કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ એ વાત આપણે કરીએ તો હજી પણ આપણી પાસે થોડો ટાઈમ છે. તો તમે એક્સ અક્ષ પર યુટિલિટી ઓફ ગુડ્સ એક્સ વસ્તુનો તુષ્ટિગુણ લીધો છે અને વાય એક્સ પર એની જો સીમાંત તુષ્ટિગુણ લો, વાય એક્સ પર એક્સ માંથી મળતો સીમાંત તુષ્ટિગુણ અને અહીંયા એનું ગુડ્સ યુનિટ ઓફ ગુડ્સ, તો આપણે જાણીએ છીએ કે સીમાંત તુષ્ટિગુણ ક્રમશઃ ઘટે છે. એટલે ઋણ ઢાળવાળી સીમાંત તુષ્ટિગુણ રેખા મળે છે. હવે જો પ્રાઇસ ઓફ એક્સ એ વસ્તુનો ભાવ અહીંયા હોય તો અહીંયા ગ્રાહક સમતુલામાં આવશે. એક્સ વસ્તુની પીએક્સ પ્રાઇસ પર, બરાબર, ત્યાં સમતુલામાં આવે છે. પણ એની હજી વાત આપણે ટેબલ દોરી અને એની પછી ફિગર ડ્રો કરી અને એકદમ વ્યવસ્થિત રીતે આપણે એને જોવા સીમાંત તુષ્ટિગુણના આધારે ગ્રાહકની સમતુલા કે ગ્રાહક કેટલી વસ્તુનો ઉપભોગ કરશે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આકૃતિ દ્વારા વ્યવસ્થિત સમજાવવા પ્રયાસ કરીશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે રજા લઈએ. મારાથી બનતો પ્રયત્ન કરી મારાથી જેટલો ન્યાય આપી શકાય એટલો આ ટોપિકને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો દરગુજર કરશો. થેન્ક યુ વેરી મચ. આભાર.